કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી. કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી અને ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી તેને જાળમાં ફસાવતી હતી. ત્યારબાદ યેન કેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલ વ્યક્તિને પોતાની નિયત કરેલી જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા મહિલા સાથે નિર્વસ્ત્ર અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા દુષ્કર્મમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ, સોના ચાંદીના દાગીના, એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા. ત્યારે કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 27/7/2024 ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપને લગતી 2 અલગ અલગ ફરિયાદ દાખલ થઈ. જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી, ફેસબુકમાં મિત્રતા કરવી, ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી, વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી, બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 420 વાટિકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી. જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી. તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી, એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી, તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી 2 સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 27/7/2024 ના રોજ અલગ અલગ હની ટ્રેપના 2 ગુના દાખલ થયો. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ. જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી ડીએચ વસાવા તથા પીએસઆઈ શ્રી કેએન ગામિત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા, પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા, રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નનસાડ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રિકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે. સદર બંને ગુનાના જે ફરિયાદી છે, એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે.